જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું. આપણને કમેન્ટ આવી હતી કે મેડમ તેને આગળનો જે આપણે આ મૂકવાળો ભાગ હોય છે ત્યાંથી તેને આમ વળી જાય છે. તો આજે આપણે તેનું સોલ્યુશન બતાવશું. અને એક કમેન્ટ મને એ પણ આવી હતી કે તેને મૂંઢામાં અહીંયા ફૂગો આવે છે. તો આપણે તે ફૂગાનો એક વિડીયો આપણે આખો અલગથી જ બનાવશું એટલે તમને સમજવામાં મજા આવે. આજે હું તમને એ સમજાવીશ કે અહીંયા તમારે અહીંથી આપણે જ્યારે પહેરવા પછી આ રીતના વળી જતું હોય તો તેના માટે શું કરવું. હવે આપણે આ બ્લાઉઝના માપથી આપણે કટોરીવાળું બ્લાઉઝ કરવાનું છે. તો પહેલાં આપણે તેની લંબાઈ જોઈ લેશું. આપણા બ્લાઉઝની લંબાઈ 14 છે. તો 1 ઇંચ ઉમેરીને આપણે 15 કરીશું. આપણે આ આટલું સિલાઈમાં અહીંયા જશે, આટલું સિલાઈમાં અહીંયા જશે, એટલે અડધો અડધો સિલાઈમાં જશે. એટલે આપણે જ્યારે આ બ્લાઉઝ આપણું બનશે એટલે પાછું આપણે 14 ઇંચ થઈ જશે. હવે આપણે તેનું શોલ્ડર ચેક કરીશું. આ તમે જોઈ શકો છો તેનું શોલ્ડર છે તે 9.5 છે. એટલે આપણે અહીંથી 4.5 ઇંચ લેશું. હવે આપણે છાતી માપી લેશું. આપણે અહીંયા જે આ ગાજવાળો ભાગ છે ત્યાંથી તો આપણે અહીંયા સુધી છાતી માપવાની હોય છે. આની છાતી છે તે 34 અને જો 34નો ચોથો ભાગ કરો એટલે 8.5 થાય. આપણે અહીંયાથી હવે પહેલા આપણે બ્લાઉઝ આ રીતે ખોલી લેવાનું છે. હવે આપણે અહીંયાથી અહીંયા સુધીનું નિશાન કરવાનું છે. આપણે જોવાનું છે કે અહીંયાથી આપણું અહીંયા કેટલું આવે છે. આ તમે જોઈ શકો છો આપણું છે આ છે તે 9.5 છે. અને આપણે આ સિલાઈ દબાણ આમાં અલગ છે એટલે 10 લેવાનું છે સિલાઈ દબાણથી લઈને અહીંયા સુધી. આપણે એક નિશાન અહીંયા કર્યું. હવે આપણે છાતીનું નિશાન કરીશું. આપણે એક છાતીનું નિશાન 8.5 કરીશું. હવે આપણા બધા નિશાન છે તેને સીધા કરી લેશું એકવાર. એક નિશાન આપણે અહીંયા કરી લેશું. હવે એકવાર આપણે આનું શોલ્ડર ચેક કરીશું. આપણે આ રીતે રાખવાનું છે અને આ રીતે શોલ્ડર ચેક કરવાનું છે. આનું શોલ્ડર છે તે 3 છે. આપણે 3 ઇંચે નિશાન કરીશું અહીંયા. હવે આપણું 4.5 હતું, અહીંથી પણ આપણે 4.5 લેશું. અહીંયા પણ આપણે સીધું નિશાન કરી લેશું આ રીતે. હવે આપણે કમરનું નિશાન કરીશું. કમરનું નિશાન તમે આ રીતના આપણે રાખવાનું હોય છે અને આ રીતે પણ કરી શકો છો. એક આ રીતે પણ હું તમને સમજાવું છું કે આ રીતે આપણે આ રીતના નિશાન કરવાનું. આપણે આને મેજર કરીશું. એનું પણ આપણે 8.5 આવે છે અને આપણે 1 ઇંચનો ટક્સ લેશું એટલે 9.5 લેશું આપણે અહીંથી. અને તમે આ રીતે પણ કરી શકો છો. ડાયરેક્ટ આપણે જ્યાં પાછળનો ભાગ હોય છે આ રીતે પાછળનો ભાગ તેને આ રીતના કરી અને તમે આ રીતે પણ માપી શકો છો. આ રીતના પણ કરી શકો છો. 2 રીતે કરી શકો છો. હવે આપણે છાતીમાં 2 ઇંચનું લૂઝિંગ છોડશું. અહીંયા આપણે સ્કેલથી સીધું નિશાન કરી લેશું આ રીતે.
હવે અહીંયાથી આપણે આ ડીપ નેક છે, જ્યારે ડીપ નેક હોય ત્યારે આપણે આ નિશાન છે તે સવાએ કરવાનું હોય છે, અને જ્યારે આપણે બોટ નેક કરી ત્યારે આ નિશાન દોઢે કરવાનું હોય છે. હવે જે આપણામાં ગળું રાખવાનું છે તે 2 ઇંચનું રાખવાનું છે. આ રીતના આપણે 2 ઇંચે નિશાન કરીશું, અને હવે આપણે પાછળનું ગળું માપીશું. આપણે આ રીતના પાછળનું ગળું ચેક કરીશું. જે આપણું પાછળનું ગળું છે તે 10.5 છે. અહીંયાથી એક નિશાન આપણે 10.5 કરીશું આ રીતે. અહીંયા આપણે 2.25 લીધું છે, તો અહીંયાથી આપણે 2.5 લઈ લેશું. હવે આ રીતના સ્કેલથી આપણે સીધા નિશાન કરી લેશું. આપણે ફ્રેન્ચ કરવાની મદદથી આને રાઉન્ડ શેપ આપી દેશું. હવે આપણે અહીંયા એક 1.5 ઇંચનું આપણે સિલાઈ દબાણનું કરશું, અને 1 ઇંચ આપણે આ રીતના લેશું. હવે આપણે આ જોવાનું છે, જેટલું આપણું આવું એટલું આ લેવાનું છે. આ સાઈડથી આ સાઈડ 3 ઇંચ છે, તમે જોઈ શકો છો. આ સાઈડ આપણે 3 ઇંચ છે, તો આ સાઈડ પણ આપણે 3 ઇંચ એક નિશાન કરીશું. હવે આપણે આનો શેપ આપીશું. જો તમારો આ શેપ સરખો હશે તો પણ તમારે કોઈ દિવસ છે આપણને બગલમાં જેને ફુગા પડે છે એ ફુગા કોઈ દિવસ નહીં પડે. અહીંથી તમે 1.5 ઇંચ લઈ લીધું હશે તો તેમાં આપણે ફુગા પડશે. 1.5 ઇંચ હંમેશા જ્યારે બોટ નેક કરો ત્યારે 1.5 ઇંચ લેવાનું હોય છે, નકર જ્યારે આપણે આ ડીપ નેક કરો ત્યારે આપણે 1.25 ઇંચ જ લેવાનું હોય છે. આ રીતના તમે કરશો તો પણ બગલમાં ફુગા નહીં પડે. હવે એકવાર આપણે આને ચેક કરી લેશું. આ રીતે આ જે આપણું બ્લાઉઝ આપણું માપનું છે તેને આપણે આ આપણે તેની સિલાઈ છે, તમને હું નિશાન કરીને સમજાવું છું. હવે આપણે આ રીતે ચેક કરવાનું છે. સિલાઈ દબાણ રાખીને આપણે ચેક કરીશું. આ તમે જોઈ શકો છો આપણું બરાબર આવે છે. હવે આપણે આને એકવાર કટ કરી લેશું. પહેલા હવે આપણે આનું હજી ગળું કટ નથી કરતા, ગળું આપણે પછી કટ કરીશું. હવે આપણે આપણો જે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે, હવે આપણે આગળનો ભાગ તૈયાર કરીશું. તેના માટે પહેલા આપણે અહીંયા સ્કેલથી 0.5 થી 1 ઇંચ જેટલું નિશાન કરવાનું હોય છે, એટલું આપણે નિશાન કરી લેશું. ને અહીંયા એક આપણે આઈ હૂકની પટ્ટી માટે એક 1/2 ઇંચનું નિશાન કરી લેશું. આ રીતના આપણે એક નિશાન કરી લેવાનું. હવે પછી આપણે જે આ પાછળનો ભાગ છે તેને આ રીતે મૂકીશું. હવે પાછળના ભાગને આપણે એકવાર આખો દોરી લેશું. પેલા આપણે અહીંથી 1.25 ગળાનું નિશાન કરીશું. હવે આપણે જે આપણા પાછળનો ભાગ છે એના કરતા 1/2 ઇંચ આપણે આ રીતના આગળનો ખાટ ભાગ ઉતારીશું. આ રીતના આપણે નિશાન કરી લેવાનું છે.
હવે આપણે આમાં આગળનું ગળું ચેક કરીશું. આપણે જે આગળનું ગળું છે તે 6.5 છે. આપણે અહીંયા 6.5 નિશાન કરીશું. અહીંયાથી આપણે 1.2 નિશાન કરીશું. પેલા આપણે આનું ચોરસ બોક્સ દોરી લેશું. હવે આપણે ફ્રેન્ચ કરવાની મદદથી ગોળ ગળું દોરી લેશું આમાં. હવે આપણે કટોરીનું નિશાન લગાવીશું. આપણે અહીંયા ચેક કરીશું કે આપણું આ કેટલું આવે છે. આ 3.5 ઇંચ છે. આપણે અહીંયાથી 3.5 ઇંચ એક નિશાન કરીશું. હવે આમાં આપણે યોગપટ્ટાનું નિશાન લગાવવાનું છે કે આપણો યોગપટ્ટો છે તે કેટલો છે. આમ પલટાવીને તમને સમજાવું એટલે તમને સમજવામાં મજા આવશે. આપણો યોગપટ્ટો 3.5 ઇંચ છે. અહીંથી એક 3.5 ઇંચે આપણે અહીંયા નિશાન કરીશું. હવે આને પહેલા આપણે સ્કેલથી સીધું કરી લેશું આ રીતે. હવે આપણે અહીંયાથી 1-2 ઇંચે નિશાન કરીશું. અહીંયાથી એક આપણે 0.5 ઇંચે નિશાન કરીશું. હવે આપણે અહીંયા આટલો શેપ આપી દેશું આનો. હવે આપણે કટોરીનું નિશાન લગાવવાનું છે. આપણે આ કટોરી છે તે 5 ઇંચ. અહીંયાથી આપણે 5 ઇંચે નિશાન લગાવીશું. હવે આપણે આ રીતના એક સીધું નિશાન લગાવી લઈશું. હવે આપણે અહીંયાથી આપણે આ સીધી પટ્ટી કેટલી છે તેનું નિશાન એક લગાવીશું. આપણી 4 આવે છે એટલે સિલાઈ દબાણ થતા 5. હવે આપણે આને આ રીતના ગોલાઈમાં અહીંયા સુધી લઈ લેવાની છે કટોરીને. હવે તમે જોઈ શકો છો આપણે આટલું કમ્પ્લીટ થઈ ગયું છે. પહેલા આપણે આને કટ કરી લેશું. હવે તમે જોઈ શકો છો આપણે આ કટોરીને મોટી કરવાની છે એટલે કે જે આપણું માપ છે તેના કરતાં આપણે તેને માપની બનાવવાની છે.
પહેલા તો આપણે કટોરીમાં 1.5 ઇંચ એક નિશાન લગાવી લેશું. હવે આપણે આ કટોરી છે તેને આ રીતે રાખવાની છે અને કટોરી હંમેશા કોઈ દિવસ આ રીતના કાપડમાં સીધી કટિંગ ન કરવી, એટલે આપણે ક્રોસમાં કટિંગ કરવાની હોય છે. હવે પહેલા આપણે આટલી આ ક્રોસમાં રાખીને આપણે દોરી લેશું એકવાર આને. હવે આપણે આને લઈ લેશું આ રીતે. હવે આપણે એક સાઈડ 1 ઇંચ આ સાઈડ, 1 ઇંચ આ સાઈડ અને નીચેથી આપણે 1.5 ઇંચ. પહેલા આપણે આ રીતના સ્કેલથી સીધું નિશાન કરી લેશું. હવે આપણે અહીંયાથી 1/2 ઇંચ એક નિશાન કરીશું અને 1/2 ઇંચ આ સાઈડથી. આટલો આપણે શેપ આપી દેશું. તમે મારા આગલા વિડીયોમાં પણ જોયું હશે, મેં તમને કટોરીવાળામાં આગલા વિડીયોમાં પણ બતાવ્યું છે. હવે આપણે આ શેપ છે તેને અહીંયા સુધી પહોંચાડવાનો છે. આ રીતના સરસ આપણે ગોળાઈમાં શેપ આપી દેવાનો છે. આ શેપને આપણે અહીંયા સુધી પહોંચાડી દેશું. આ શેપને આપણે અહીંયા સુધી પહોંચાડવાનો છે. હવે આપણે અહીંયાથી એક આપણે 1/2 ઇંચ એક નિશાન કરીશું. હવે આપણે 1 ઇંચ આ સાઈડથી, 1 ઇંચ આ સાઈડથી. હવે આપણે આ રીતે એક નિશાન કરી લેશું. આપણે કટોરીને કટિંગ કરી લેશું. આ તમે જોઈ શકો છો આપણી કટોરી વાળું બ્લાઉઝ છે તે કટિંગ થઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ ફરમો કટિંગ કરી લીધો છે. હવે આપણે આને કાપડમાં કેવી રીતે કટિંગ કરવું તે આપણે આગલા પાર્ટમાં જોશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.